રૂલ નંબર 1, અટેમ્પ્ટ 180. 180 તો આપણે અટેમ્પ્ટ કરીને આવવાના જ છે, બરાબર. રૂલ નંબર 2, નેવર સ્ટાર્ટ વિથ મેથ્સ. મેથ્સ અને રીઝનિંગથી કોઈ દિવસ પેપર ચાલુ ના કરવું, કારણ કે આપણને બધાને ફોર્મ્યુલાઝ આવડે છે, આ પ્રકારનો સમ સોલ્વ કરેલો છે, પણ આ ગણતરી કરવા બેસી ગયા, આન્સર આવે છે નથી આવતો, એક સમમાં તમે 5 મિનિટ સ્ટક થઈ ગયા તો તમારા આવડે છે એ વાળા સેક્શન્સ છૂટી જશે. ઓકે, સો મેથ્સ એન્ડ રીઝનિંગ જે છે તમારું સ્ટ્રોંગ હોય તો વચ્ચે રાખવાનું, વીક હોય તો પાછળની બાજુ રાખવાનું. અહીંયા આગળ તો શું થાય ખબર છે, પાછળની બાજુ રાખવાથી જો ના આવડતું હોય, બહુ જ વીક હોય, તો તમારે વીક સબ્જેક્ટ જેમાં વધારે નેગેટિવ થવાના ચાન્સ છે, કે જેમાં ઓછું આવડવાના ચાન્સ છે, કદાચ એના ક્વેશ્ચન્સ છૂટી જાય તો વાંધો ના આવે. હવે રૂલ નંબર 3, સૌથી પહેલા તમારો જે સૌથી વધુ ફાવટનો સબ્જેક્ટ હોય ને, સૌથી વધુ તમને કમ્ફર્ટેબલ હોય, તમને ફાવતો હોય, તમને ગમતો હોય, તમારા જે સબ્જેક્ટમાં માર્ક્સ વધારે આવતા હોય, કોન્સેપ્ટ બધા ક્લિયર હોય, આવડતા હોય, એ સબ્જેક્ટ સૌથી પહેલાં ચાલુ કરવાનું. કેમ? કારણ કે એમાં તમારી એક્યુરસી 50-50 નહીં હોય, 60% નહીં હોય. તમને જે આવડે છે ને, તમારો જે ફેવરેટ સબ્જેક્ટ છે ને, એમાં તમારી 80% એક્યુરસી રહેશે, બરાબર. સો સૌથી પહેલાં આ કરવાનું. હું હોઉં દાખલા તરીકે તમારી જગ્યાએ